તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે આજના મારા નવા વ્લોગ વિડીયોમાં. નાહી ધોઈને રેડી થઈને શોપ ઉપર હેડ્યો હતો અને દિલીપનો અવાજ સંભળાણો મને બોલાવે છે કોઈક ફોનથી. અને પીવું વહેલા વહેલા મારા બાઇક ઉપર બેસી જઈએ. ઓય પુડી પુડે ઓય તું બેસી જઈ એ પુડી તું બેસી જઈ એ બીવાણી 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 હેડ હા બસ ઉતાર દીધું. એલું જેવું હજી એલું જેવું પેલા ખાઈ રહ્યું નથી ઉતવાળું પી તું હજી ઉતવાળું ફેર ફેર એમાં મારે જોઈએ એના બાઇકમાં બેસું મારા બાઇકમાં નહીં બેવું. પેલી બાજુ કોઈક મીટિંગ કરી વહેલા વહેલા મફુકા પણ જણા પપ્પા એના બાદ દિલ્હી અને દિલા વહેલા વહેલા મોઢું ધોયા કરીને બેસી રહ્યો. દિલા હું પ્રોબ્લેમ થયો કેમ હું બેઠો ખાલી પ્રોબ્લેમ રહી ગયો. હા બરાબર હું આવતા ને 2 મિનિટ. ઓય રણજીતલાલ હાલો તો દિલીપમાં થોડું કામ છે તો કામ પટાઈને પછી હું નીકળું શોપ ઉપર. તો આજે છે ને આપણે એસબી શોપિંગની મુલાકાતે ઠાકોર ફેમિલી આવી છે. આપણે જઈએ અને એમના શોપિંગ ઉપર લઈ કેમેરા ઉતાર પહેલા તો તમામ ચાહક મિત્રોને જય માતાજી. તો આજે આપણે એસબી શોપિંગ ગયા છે ઠાકોર ફેમિલી. તો અમારી એસબી હિન્દુસ્તાની ટીમને આમંત્રણ આપીને આખી ફેમિલી વતન પધારી એસબી શોપિંગ ઉપર. તે બદલ અમારી એસબી હિન્દુસ્તાની ટીમ તરફથી ઠાકોર ફેમિલીનો ખૂબ ખૂબ આભાર. આહા માર કાકો ગયા હતા વડીલોની એક જ રાય પીવો હરીબાની ચાય. તો અમારી ટીમની રિક્વેસ્ટ છે અને મારી પર્સનલી રિક્વેસ્ટ છે કે ભાઈ આપણે હરીબાની ચા વિશે અને મફુ કાકાના ઘી વિશે 2 શબ્દ બોલીએ. તો ગાઈસ અમે આયા હતા અહીંયા પાટણ એસબી શોપિંગની મુલાકાત લીધી. આપણે ઉપર એસબી શોપિંગમાં ઠાકોર ફેમિલીનું સન્માન કર્યું અને એ બધું પ્રોગ્રામ પતી ગયો ને હવે વાઘુબાની એમને લઈને આપણે બાજુની હોટલમાં જમવા માટે ગયા છીએ. કારણ કે જમવાનો ટાઈમ હતો એટલે જમ્યા વગર તો જવા ના દેવાય એટલે ત્યાં જમવા માટે લઈ ગયા છીએ. અને હું જસુભાઈ બિહારીને જતો રહ્યો હતો ઉપર અને ફરીથી પાછું એમને જ બિહારીને હું ઘરે જમવા જાઉં છું. બરાબર એટલા ઘડી હું એ આવું. હા જસુભા તરત આવી જાઉં એમ તો. અને પણ એ મોડું થયું હતું અને મારે ઉતાળમાં આવવું પડે પાછું એટલે મેં કોમ તો વાઘુપા હંગાત જતો રહ્યો હંગાત પણ મોડું થયું હતું થોડું એટલે બરાબર. અને આજે ઘણી ખરી ટીમ આપણે હોય જ છે. જો હરીબાની ગાડી હમી પડી પેલું પછી બલ્લુભાઈની છે અને અમની ગાડી હવે ત્યાં હોટલે જાય છે ને હોટલેથી ડાયરેક્ટ લગભગ એ લોકો જવાના છે. તો એમની ગાડી હું બતાવું છું તમને. બ્લેક થાર જાય ને જ આ જાય એ જ બરાબર. અને આ જો ખ્યાગારજી ખ્યાગારજીને ફોટા પડાવી હવે ઘરે જોઈ મીટિંગ હતી બધા હવે હાજર હતા અને હું એ જઉં ગયા. હું તો બંધ કરી દીધું. આપણે રણજીતભાઈનો બર્થડે સેલિબ્રેશન કર્યો. જો કે આપણા ઘેર જ હતા આખો દિવસ આપણા ઘેર જ. અને આ સિમની ગાડી તો થાર લઈ જાય છે અભિક અને આ ગાડી લઈ જઈએ છીએ અમે લાલબેન બે. હારી કે આપણે સતો ખરા રોક્સ તો હા. તો આ છે આપણા ઠાકોર ફેમિલીની જે આપણે થાર વિડીયોમાં બતાવતા હોય એમની આ એ થાર બરાબર. મને બતાવીએ કે અમને એ તો બતાવી જ છે ને. તો એ ગાડી અભિક લઈ જાય છે અને આપણે લાલ લઈ જઈએ જોઈ લો. હેડો આપણો ઓમાં આવતા હેડો અમે ઓમાં જતા રહીએ.
દ્રષ્ટિ શું કરે કેમેરો ઈ બાદ નહીં કરું હે પહાડે મમ્મી બેઠી એટલે આ પહાડ માં ઠાકોર ફેમિલીની ગાડી આપણે ચલાવવા મળી. તો આવી જાય છે આપણે એમની ગાડીમાં જો અભિક તો ચાલુ કરી દીધી અને અમે હવે ચાલુ કરી બધા જોવાની એમ ના ના હારું. આપણે ખોટું નહીં બોલીએ જોઈએ એટલે જોઈએ હું બ્લોગ ઉતારું આજથી નહીં ઘણા ટાઈમ થી લગભગ હું 1.5-2 વર્ષથી જોઉં હા અને કરણ બોલે જાય એટલે મારે બોલવાની જરૂર નહીં. હવ અને એવું નહીં કે અમે એકલા અમારી ફેમિલી જો એટલે આ જો આ હરીબાનું અમારું ઘર છે ને હરીબાના ઘરમાં એમની ટોટલી ફેમિલી બેહારેલી છે હા એટલે બધા અમારા વાહન જેટલા બૈરન છોડ્યું હોય ને બધા જો ભેગા થઈને બેઠા થઈ ગયો લાલભાઈ ઘરના એકણ જ બેઠા બધા બધાને જોવે મારા ઘરના જોવે. એટલા બધા ભેગા થઈ ઘરમાં અમારો બ્લોગ નહીં જોતા હોય એટલે એમના બ્લોગ જોતા હોય છે. સારું સારું દોડો હવે ગાડી લઈ જઈએ અને પાછળ એમને પછી બે નીકળતી નીકળી જવાનું હા. થાય બરાબર તો કારણ કે હવે ટ્રાફિક થઈ જાય હમણાં અને એમને મોડું થઈ ગયું શેઠ પાછું ઈકણ જવાનું એમના ગોમ એટલે લેટ થઈ જવાય એનું ગામ મને ખબર હે નિકી એ રાત જણાવે એટલે કે આપણે હા. ખબર નહીં. અને આ બધી અમારી જોતા ગાડી પડે કોક થી યાર. બરાબર આ એમના પપ્પા ચોકડ નીચું અને ગાડી એમના પપ્પા યાદ દેખું અભિક છે વાત થી આવે વિરાટજી ભૂલી ગયા તો ચલો આપણે વિરાટજી તો ઈલું આવ્યું છે અત્યારે હોજ પડે મારા શોપ ઉપર એ વાય હેડ ખોલ ખોલ દરવાજો થોડો કડક છે તૂટી જા કા એ તૂટી અમદાવાદ જે ઈલું જેવો હજે ના હોય કને કીધું અને તું ઈલુન ભાઈ નહીં હા તો આપણે જુઓ આ નવી ગન આવી ગઈ છે ઈલું લાવજે ઉપાડીને બધું ભોગા બધું પાડે જો આ ટાઈપની આપણી ગન છે સ્મોક વાળી લાઇટ મ્યુઝિક પ્લસ સ્મોક ઓનાથી સ્મોક થાય અંદર પાણી ભરવાના આવે અને મસ્ત સ્મોક થાય બરાબર એ મિલ દે સ્લેટ મિલ દે તૂટી દા હા તો જેને લેવું હોય પસંદ હોય લઈ જજો ચમ આયા કોડો વનું ગોતો પેલો તાર બસ જો તાર પપ્પો જાય એ ગીત ગાઈ લેજે થોડું હેડ આમ તાચીન આ ઢબુડા જોડે ઉભો આમ તાચ બસ જો ઢબુડું ચડે આવી ગયું ગીત ગા માતાજી મિત્રો એમ કે આપણે શોપ બંધ કરીને આવ્યા એ પછી વ્લોગ ચાલુ કર્યો નહોતો અને હાલ 10:30 વાગ્યા છે લગભગ 11 વાગવા આવ્યા અને એટલા વાગે વ્લોગ ચાલુ કર્યો અને અમે દિલીપ બે આવીને પાછો કેમ કર્યો દિલા એન્ડ હાલવા માટે કારણ કે અમારે હતું રાતનું શૂટિંગ બરાબર પણ થોડું બીજું કામ આવી ગયું એટલે આજ નાઇટનું શૂટિંગ આપણે એસબી હિન્દુસ્તાનીમાં બંધ રાખ્યું હોય આજ નાઇટ પૂરતું એટલા માટે એટલે બધા હવે કોમી ગયા થોડા અને અમે બે ઊભા થઈ રહ્યા વ્લોગ એન્ડ કરવા માટે બરાબર અને દિલાભાઈ બે શબ્દો કહો હા ના કો ખારા શબ્દ શું કહ્યું હાલ તો ઊંઘ આવી છે ઠંડી પડે છે અને ઘેર જવા નહીં દીધો એન્ડ લાવવા માટે જેમ કે બધા ભાઈઓ આપણે જતા રહ્યા ઘેર ના આરે રૂચિને ઊભો મારે બીજું જો કોઈ કહેવું હવે બેઠક હતી હાલ બેઠક હતી જ હાલ તો બેઠક હવે પૂરી થઈ ગઈ છે અને હવે જઈએ છીએ અમે ઊંઘવા માટે તો આજનો વ્લોગ વિડીયો આપણે આટલા એન્ડ કરીએ છીએ અને દિલાબેન કોક કહેવું તો ફેર કહી દો ના કશું કઈ કહેવાનું ઊંઘ આવે તો બે જાય પાછળ બાઈક ચીડે લઈ જવું તને ઘેર બેજો ના પણ મારે તો હવે વહીથી જવાનું પછી જવાનું તો કશો હું જવું તો મને હું કા ઉપર આવે છે તારે જવાનું છે આજનો વ્લોગ વિડીયો આટલા એન્ડ કરીએ છીએ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ